હેલો ફ્રેન્ડ્સ, પ્રોટીનથી ભરપૂર અને ચટપટું ખાવાનું મન થાય ત્યારે કે ડાયટમાં લઈ શકાય તેવી ચણાની ચાટ બનાવીશું. તેના માટે 1 કપ ચણા મેં પલાળીને રાખ્યા હતા. મેં દેશી સફેદ ચણા લીધા છે. પ્રેશર કુકરમાં વાટકામાં 2 બટેકા મૂકીને તેને ચણાની સાથે આપણે બાફી લઈશું. ત્યાં સુધીમાં આપણે તેની ચટણી બનાવી લઈશું, જેમાં લીલા ધાણા, પુદીનો, મરચાં, આદુ, મીઠું, લીંબુ અને આખું જીરું ને થોડું એવું ઠંડુ પાણી એડ કરીને તેની ચટણી બનાવી લઈશું. ચણાના વઘાર માટે 1 વાટકા અડધો ગ્લાસ પાણી લઈ તેમાં હળદર, ધાણા, જીરું, મીઠું અને મરચાંની પેસ્ટ બનાવી લઈને પેનમાં તેલ ગરમ કરીને તેમાં જીરું અને હિંગનો વઘાર કરી તેમાં તે પેસ્ટ એડ કરી બાફેલા ચણા નાખીને તેમાં મરચાંની પેસ્ટ નાખી ચણાનો મસાલો તૈયાર કરી લે. 1 બાઉલમાં મનગમતા બધા સલાડ એડ કરી, બાફેલા બટેકા એડ કરી, લીંબુનો રસ એડ કરી, 1 ચમચી લીલી ચટણી એડ કરી, ઉપરથી મસાલા ચણા જે બનાવ્યા છે તે એડ કરીને બરાબર મિક્સ કરી લીલા ધાણાથી ગાર્નિશ કરી. તૈયાર છે ચણાની ચાટ.